લોકોને ઊંધા ચશ્મા પહેરાવાનું પહેલા તો બજેટમાં ના હોવું જોઈએ. રૂપિયો એક્ઝેક્ટલી ક્યાંથી આવશે ને ક્યાં જશે એ વિશ્લેષણ હોવું જોઈએ. હવે અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવું બોલ્યા હતા કે 3300 કરોડના કામો પાઇપલાઇનમાં છે. તો 3300 કરોડના પાઇપલાઇનમાં કામ હોય તો 3300 કરોડ રૂપિયાની આવક બી સામે બતાવવી પડે. હવે ગ્રાન્ટ સિવાય વડોદરા શહેરમાં તો એટલી બી આવક હોતી નથી કે વ્યાજ ભરી શકે. એટલું બી સરપ્લસ હોતું નથી જે આપણી રેવન્યુની આવક છે એમાં. મારા હિસાબે તો આગવી ઓળખના કામ થવા કરતા વડોદરાએ એની ઓળખ ગુમાવી છે. જે શહેર સૌથી વેલ પ્લાન્ડ શહેર હતું, નંબર 1 શહેર હતું, લોકો એને જોવા આવતા હતા પ્લાનિંગની દ્રષ્ટિએ. સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા ખોવાઈ ગયું. 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશનું પ્રથમ તો છોડો, હવે ગુજરાતમાં બી લાસ્ટ નંબર આવે એવું શહેર વડોદરા શહેર થઈ ગયું છે. શહેરની જે મેઇન સમસ્યાઓ છે એ વોર્ડ નંબર 1માં બી છે. અમુક વિસ્તારોમાં હજી બી ગંદા પાણીની સમસ્યા છે. એ 1-2 પોકેટ્સ બચ્યા છે, ત્યાં અમને લાઈનો ચેન્જ કરાવવાની જરૂર છે. શાક માર્કેટ બનાવવાની જરૂર છે. TP 13માં છાણીમાં એક અલાયદું શાક માર્કેટ બનાવવાની જરૂર છે. છાણી બાજવા રોડ વર્ષોથી અમારી ડિમાન્ડ છે. RCC રોડ બનાવવાનો મંજૂર થયો છે, હજી થયો નથી, એને પ્રાયોરિટીમાં બનવો જોઈએ. વડોદરા ગુજરાતનું અને ભારતનું કલ્ચરલ કેપિટલ હતું, મોસ્ટ વેલ પ્લાન્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી હતું, એજ્યુકેશનલ હબ હતું. આ તમામ ઓળખ વડોદરાની ભૂસાઈ રહી છે અને ગુજરાતમાં જે વડોદરા નંબર 1 શહેર હતું એના પરથી હવે તમે અમદાવાદ, સુરત, રાજકોટના વિકાસના કામો જોશો તો વડોદરા ઘણું પાછળ રહી ગયું છે. ઇનફેક્ટ નવા જે હવે કોર્પોરેશન્સ બન્યા છે એ બી કદાચ વડોદરા શહેરની આગળ જાય તો નવાઈ નહીં,